નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સિંચાઈના પાણીની અછત ભોગવતા પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં નર્મદાનું પાણી પૂરું પાડવા કચરાથી પાઇપલાઇન દ્વારા મલાણા તળાવમાં પાણી ભરવા સરકાર દ્વારા કરોડો રૂપિયાની યોજના મંજૂર કરવામાં આવી હતી અને ફેબ્રુઆરીના તળાવમાં પાણી ભરવાની કામગીરી પૂર્ણ કરવાની હોય તેની આશાઓ આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ મલાણા તળાવમાં પાણી ભરવાની કામગીરી પૂર્ણ ન થતા હાલ સિંચાઈના પાણીના અભાવે વાવેતરને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે. સાથે જમીનમાં 150 ફૂટે પથ્થર આવતો હોય, અહીં બોરવેલ ફેલ થઈ રહ્યા હોય. મલાણાના તળાવમાં નર્મદાનું પાણી નાખવા ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જેને લઈ સરકાર દ્વારા કચરાથી પાઇપલાઇન દ્વારા મલાણા તળાવમાં પાણી નાખવા પાઇપલાઇન થી પાણી ભરવા 1600 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને આ પાઇપલાઇનનું કામ ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરું કરવાનું હતું. પરંતુ આ કામગીરી પૂર્ણ ન થતા ખેડૂતો દ્વારા હજારો હેક્ટર જમીનમાં કરેલ ઉનાળુ વાવેતરને સિંચાઈનું પાણી ન મળવાને લઈ પાકોને નુકસાન થવાથી ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મલાણા તળાવમાં પાણી ભરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. અમારા વિસ્તારમાં પાણીની ખૂબ વિકટ સમસ્યા છે. 150 ફૂટથી નીચે પથ્થર આવે છે. 2023માં ભારતીય કિસાન સંઘે એક મોટું 5000નું આંદોલન, એક 10,000, 5000 બહેનો સાથેનું આંદોલન અને એક 25,000નું આવા 3 આંદોલનો ખૂબ મોટા કર્યા હતા. સરકારે પાણી આપવાની જવાબદારી લીધી હતી. 2025માં પાણીની યોજનાઓ પૂરી કરવાની જવાબદારી લીધી. ત્યારે બીજા મહિનામાં કચરા દોતીવાળાનો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવાની હતી, હજી સુધી થઈ નથી. ટાઈમ લિમિટ માગી છે એમને. એટલે એમને ક્યાંક ને ક્યાંક આળસને લીધે અને અધિકારીઓની બેદરકારીને લીધે આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. બીજા મહિનામાં અમારા તળાવમાં પાણી આવ્યું હોત તો અત્યારે અમે ખેતી કરી શક્યા હોત. અમે બાજરી અને મગફળીનું વાવેતર કર્યું હતું, ઘણી બધી આશાઓ સાથે કર્યું હતું, ઘણા બધા ખર્ચા સાથે કર્યું હતું. પરંતુ એ બધામાં અમે આ વર્ષે નુકસાન કર્યું છે. પશુઓને પાવા માટે પણ પાણી નથી, ઘાસચારો ઉગાડવા માટે પણ પાણી નથી. એટલે આ વિસ્તાર 100% ખેતી અને પશુપાલન આધારિત છે, બીજા કોઈ વિકલ્પો નથી. એટલે અમે આ વર્ષે દેવાદાર થઈએ એવી પરિસ્થિતિ છે. તાત્કાલિક ધોરણે સરકાર એમના ઉપર એક્શન લઈ અને કામ પૂરું કરાવે, નહીંતર આવનાર સમયમાં ખૂબ મોટા આંદોલનો કરશું. કેટલા એવા ખેડૂતો હશે કે જેમને ઉનાળામાં આખા આ વિસ્તારના, અમારા પાલનપુર તાલુકાના વિસ્તારના તમામ ખેડૂતો આજે પાણી વગર છે. કોઈ જગ્યાએ નથી. ડેમની આજુબાજુના 2-3 ગામોમાં પાણી છે, બાકી બીજા બધા ખેડૂતો ખૂબ નુકસાન કરી રહ્યા છે. કેવી પરિસ્થિતિ છે ખેડૂતો? ખૂબ વિકટ પરિસ્થિતિ. પશુઓ માટે પાણી પણ ટેન્કરથી નખાવવું પડે. હવે કેટલી બચત રહે? આટલી બચત રહે. ઘાસચારો અત્યારે 11 થી 12 રૂપિયા છે. ખેતી માટે ખર્ચો કર્યો છે, ખેડાઈ કરી છે, જે ખર્ચો થવાનો છે 100% થઈ ગયો છે અને વળતર કશું મળતું નથી. એટલે નફો કરવાની જગ્યાએ ઉલટાનું અમે આજે નુકસાન કરી રહ્યા છીએ. વારંવાર એની રજૂઆતો કરી છે. કિસાન સંઘ સતત અમે કિસાન સંઘના માધ્યમથી સરકાર સુધી પણ રજૂઆતો કરીએ છીએ. સતત સંકલન અધિકારીઓ જોડે પણ હોય છે, કોન્ટ્રાક્ટરોને પણ કહીએ છીએ. પણ બધાએ ક્યાંક ને ક્યાંક લોલીપોપ આપી અને કામ પૂરું કરતા નથી અને એમની આળસમાં, એમની બેદરકારીમાં લઈ અને ખેડૂતોને સીધું કરોડો રૂપિયાનું નુકસાન કરાવી રહ્યા છે. પાણી નહીં આવે તો આવનાર સમયમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે પાલનપુરમાં આંદોલનો થશે, ભયંકર રેલીઓ થશે, અનિશ્ચિત મુદતના ધરણાએ થશે અને ન છૂટકે અમારે પશુઓ કલેક્ટર કચેરી આગળ છોડી દેવા પડશે તો છોડી દેવાની પણ અમારી તૈયારી છે.